नमस्कार विद्यार्थी मित्रों। चैप्टर नंबर 14 विभाग 2 में दोलन में आपणुं हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे गया वखते अलग अलग दाखला ने कई रीते एनी इफेक्ट साथे समझीए एनी चर्चा करी थी। मारा ख्यालथी तमने गम्युं हशे, बराबर। चालो आज आपणे सरल गति करता केटलाक तंत्रो छे जे प्रायोगिक धोरणे આપણે એનો ઉપયોગ કરીએ છીએ એના વિશે અભ્યાસ કરશો। જો સ્ક્રીન ઉપર શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો? સરળ ગતિ કરતા તંત્રમાં નંબર 1 છે સ્પ્રિંગને લીધે થતા દોલનો। એક સ્પ્રિંગ છે એક્સ ધરી ઉપર આગળ પાછળ થાય છે, જેનો સ્પ્રિંગનો બળ અચળાંક કે છે, જે વાત આપણે આગળના એપિસોડમાં કરી ગયા। તો એક રેખીય સરળ ગતિ દોલક કે જે સ્પ્રિંગ સાથે જોડાયેલા છે, એમ દ્રવ્યમાનનો એક લાલ કલરનો બ્લોક એની હારે જોઈન્ટ કરેલો છે। આ બ્લોક ઘર્ષણની સપાટી પર ગતિ કરી રહ્યો છે। જો ધ્યાનથી મિત્રો, શું અવલોકન કર્યું? +x થી -x ની વચ્ચે દોલન કરે છે, વચ્ચે ઉદ્ગમ બિંદુ O છે। આ બ્લોક ઘર્ષણની સપાટી પર ગતિ કરી રહ્યો છે। બ્લોકને જ્યારે ખેંચીને કે ધકેલીને છોડી દેતા સરળ ગતિ કરે છે, જે હૂંકના નિયમનું પાલન કરે છે। કારણ કે સ્પ્રિંગ તમે જાણો છો મિત્રો, તો એ સ્થિતિસ્થાપક પદાર્થ છે એટલે પુનઃસ્થાપક બળ તો હોય જ। તો F પ્રપોર્શનલ ટુ -x થશે। તેથી સૂત્ર શું મળ્યું? જો મિત્રો સ્ક્રીન ઉપર F ફંક્શન ઓફ x ઇઝ ઇક્વલ ટુ -kx। ચાલો ખ્યાલ આવી ગયો મિત્રો? એનાથી એક સ્ટેપ આગળ વિચારીએ। જો સ્પ્રિંગ પાછી નરમ હોય કે કડક હોય તો શું થાય પાછું? તો સ્પ્રિંગના બળ અચળાંક ઉપર જો સ્પ્રિંગ કડક હોય કે નરમ હોય તો કેનું મૂલ્યમાં થતો ફેરફાર નીચે એક ઇફેક્ટ બતાવ્યું છે। એમાં જો એક સ્પ્રિંગ ધીમે ધીમે આગળ વધે છે, ધીમે ધીમે પાછળ જાય છે। એટલે જો સ્પ્રિંગ એક્ઝેક્ટલી કડક હોય તો કેનું મૂલ્ય મોટું હોય, જો નરમ હોય તો કેનું મૂલ્ય નાનું હોય। હા, સૂત્ર તો તમે જાણો જ છો, ઓમેગા = √k/m આપણે ભણી ગયા મિત્રો। આવર્તકાળનું સૂત્ર પણ આપણે મેળવી ગયા હતા, T = 2π√m/k। હવે પ્રશ્ન નીટમાં અને JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં આનો ઉપયોગ બહુ જરૂરી છે કે જો સખત સ્પ્રિંગ હોય તો કેનું મૂલ્ય એ ધરાવે છે તો ચોક્કસ છે, પણ નાના દ્રવ્ય એમનો કોઈ એક બ્લોક જો કડક સ્પ્રિંગ સાથે જોડવામાં આવે તો તે મોટા દોલન આવૃત્તિ ધરાવશે, જે ભૌતિકીય એક ધારણા પ્રમાણે આપણે નક્કી કરી શકીએ। તો શું દેખાય છે મિત્રો? ધ્યાનથી જો, એરો આગળ પાછળ થાય છે। સ્પ્રિંગ નરમ હોય એવો એક મેં પ્રયત્ન કર્યો છે, તો કેનું મૂલ્ય ત્યાં નાનું મળશે। આ એક પાયાની વાત થઈ। ત્યારબાદ જો આ પાયાની વાત કર્યા પછી હવે ઉદાહરણ નંબર 8 ઉપર જઈએ। એક 500 ગ્રામ ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગ કે જે કે બળ અચળાંક છે, 5 કિલોગ્રામનો કોલર પટ્ટો જોડાયેલો છે, તે ઘર્ષણ વગર સંક્ષિતિત સળિયા પર સરકે છે। આ કોલર તેના સમતુલ્ય સ્થાનેથી 10 મીટર સ્થાનાંતરિત થઈ અને મુક્ત થઈ છે। આ કોલર માટે ગણતરી નંબર 1 દોલનનો આવર્તકાળ કેટલો, નંબર 2 મહત્તમ ઝડપ કેટલી, અને નંબર 3 મહત્તમ પ્રવેગ શોધો। ચાલો મિત્રો, આપણે આપણા જે કંઈ ભણ્યા એને ધ્યાનમાં રાખીને એની સોલ્યુશન જોઈએ। મેં આની પહેલાં કીધું હતું મિત્રો કે દાખલો ગણો ને ત્યારે પાણીઓ વારી દો અને એકવાર દાખલો ગણો, રકમ બદલો એટલે એસાઇનમેન્ટ તૈયાર। જો મેં 2 પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો। સૂત્ર તમે જાણો જ છો। શું સૂત્ર હતું ભાઈ? બોલજી ભાઈ। ઓકે, હા, સાચો T = 2π√m/k। ચાલો 2π દળ કેટલું હતું તો કે 5 કિલોગ્રામ। સ્પ્રિંગનો બળ અચળાંક કેટલો હતો તો કે 500। તો એનું સોલ્યુશન કર્યું આપણે, સાદું રૂપ આપીએ તો આવર્તકાળ T = 0.63 સેકન્ડ મળ્યો। મિત્રો એસાઇનમેન્ટમાં મેં દળ બદલેલું છે, જો 100 કિલોગ્રામ લખેલું છે, સ્પ્રિંગનો બળ અચળાંક પણ અલગ આપેલો છે। તો સૂત્ર તો જાણો જ છો। ચાલો કિંમત મૂકો। ચાલો 1 મિનિટ આપું છું, દરેક વિચારીને ગણતરી કરે। ઓકે, આવી ગયું ભાઈ? સરસ। જો ધ્યાનથી 0.628 સેકન્ડ જવાબ આવવો જોઈએ। મેં આની પહેલાંય કીધું, હજી કહું છું, કોઈ પણ દાખલો 1નો 1 2 વાર ગણી રકમ બદલીને તો ભૌતિક વિજ્ઞાનના દાખલા આવડે।
ચાલો આવડી ગયો મિત્રો. ચાલો આગળ વધી બીજો પ્રશ્ન એનો એ જ દાખલાનો. સરળાવત ગતિ કરતાં કોલનનો વેગ શોધવાનો છે. સૂત્ર તો આવડે જ છે. વી ફંક્શન ઓફ ટી ઇઝ ઇક્વલ એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ 5. આ તો રિપીટ છે, કેટલી વાર આપણે બોલ્યા હતા. ચાલો એનો ખાસ કિસ્સો જોઈએ તો વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા કંપ વિસ્તાર 0.1 અંડરરૂટ કે બાય એમ ઓમેગાની કિંમત મૂકી. ચાલો 0.1 ગુણ્યા વર્ગમૂળમાં 500/5 કિલો માટે મહત્તમ વેગ વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર પર સેકન્ડ મળ્યો. જો સ્ક્રીન ઉપર લાલ કલરથી દેખાય છે જો જ મિત્રો. અને જો એક્સ પર 0 પ્રાપ્ત થશે. એસાઇનમેન્ટમાં મેં કિંમત આપી છે, હવે તમારે ઘરેથી આ એસાઇનમેન્ટ ગણવાનું છે. વી મેક્સિમમ એ ઓમેગાનું સૂત્ર એ બરાબર 0.1. દળ મેં બદલેલું છે, 100 કિલોગ્રામ કરેલું છે. કે પણ આપેલો છે. ચાલો પ્રયત્ન કરજો. એસાઇનમેન્ટ રૂપે હોમવર્કમાં આપું છું. ચાલો નોંધી લો. હાલો નોંધી લીધો. ચાલો પ્રયત્ન કરજો. જવાબ લગભગ 1 મીટર પર સેકન્ડ આવવો જોઈએ. પ્રયત્ન કરજો, બરાબર. તો દાખલા ભૌતિક વિજ્ઞાનના જલ્દી આવડશે. તો આની જ આપણે ત્રીજો દાખલો ગણવાનો છે. આ દાખલાનું સી. સમતુલન સ્થિતિમાં થયેલું સ્થાનાંતર એક્સ ફંક્શન ઓફ ટી પરના આ કોલનનો પ્રવેગનું સૂત્ર તમે જાણો છો. એ ફંક્શન ઓફ ટી ઇઝ માઇનસ ઓમેગા સ્ક્વેર વાય ટી વડે અપાય છે. આ પણ જાણો છો. માટે મહત્તમ પ્રવેગ માટેનું સૂત્ર છે એ મેક્સિમમ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એ. ચાલો કિંમત મૂકો. એ તો જાણો છો ઓમેગાની કિંમત 2 વાર ગણ્યો તો દાખલો 500/5 ગુણ્યા 0.1 જે એમ્પ્લિટ્યૂડ કંપ વિસ્તાર છે. ચાલો કેટલો જવાબ આવ્યો મિત્રો? ઓકે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને તેના સીમિત બિંદુએ જોવા મળે છે, એટલે કે મહત્તમ સ્થિતિ આ પરિસ્થિતિ જોવા મળે છે. ઓકે ચાલો એસાઇનમેન્ટમાં જો એ બરાબર 0.1 એમ દળ આપેલું છે. આગળમાં એસાઇનમેન્ટ આપ્યું તો એ જ છે. ચાલો પ્રયત્ન કરજો મિત્રો એસાઇનમેન્ટનો. જો જવાબ નોંધો હોય તો છે ખૂણામાં ખાંચકામાં નોંધી લો. 0.01 પ્રવેગ મહત્તમ પ્રવેગનો જવાબ આવવો જોઈએ. આમ કોઈપણ દાખલો 2 વાર ગણવો, હું એટલા માટે રિપીટ કરું છું, ભૌતિક વિજ્ઞાનના દાખલા મિત્રો હેલા થઈ જાય. ચાલો ક્લિયર મિત્રો? ઓકે વેરી ગુડ. જો ઉદાહરણનો દાખલો છે 9મો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1200 ન્યૂટન પરના સ્પ્રિંગ અચળાંક ધરાવતી કેનું મૂલ્ય આપેલું છે? એક સમસ્થિતિ ટેબલ પર ગોઠવેલો છે. સ્પ્રિંગના મુક્ત છેડા પર 3 કિલોગ્રામ જેટલું દ્રવ્યમાન જોડેલું છે. આ દ્રવ્યમાનને એક બાજુ 20 સેન્ટીમીટરના અંતર સુધી ખેંચી અને પછી એને મુક્ત કરવામાં આવે છે. તો શું શોધવાનું છે? 1 દોલનની આવૃત્તિ, 2 દ્રવ્યમાનના મહત્તમ પ્રવેગ અને 3 દ્રવ્યમાનમાં મહત્તમ ઝડપ. 3 વસ્તુ શોધવાની છે. મિત્રો ધ્યાનથી જુઓ, મેં આખી ઇફેક્ટ અંદર બતાવી છે. રિસ્ટોરિંગ ફોર્સ લખેલું છે ઇંગ્લિશમાં. જો લાલ કલરથી એરો મારેલો છે. એ શું છે? તો કે સ્પ્રિંગમાં ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ છે. શું છે ભાઈ? પુનઃસ્થાપક બળ. સૂત્ર તમને ખબર જ છે, એ ફિઝિકલ માઇનસ કે એક્સ આપણે ભણી ગયા છે. ચાલો લિસ્ટ બનાવો. દાખલો ગણવો હોય તો પહેલાં લિસ્ટ બનાવો. કયું સૂત્ર વાપરવાનું વિચારો એટલે આવડી જાય. ઓકે ચલો કે બરાબર 1200 ન્યૂટન પર મીટર આપેલું છે. એમ બરાબર 3 કિલોગ્રામ દળ દ્રવ્યનું આપેલું છે. બ્લુ કલરનો જે એક લઠ્ઠો આગળ પાછળ થઈ રહ્યો છે સ્પ્રિંગમાં. જો 2 એરા બતાવેલા છે, બ્લુ અને રેડ. એકવાર દબાયેલી સ્પ્રિંગ અને એકવાર મુક્ત સ્પ્રિંગ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં જઈ રહી છે. જો 2 એરા ઊંધા છે, જો લાલ અને બ્લુ. એ શું બતાવે છે? આપણી લાક્ષણિકતા. શું લાક્ષણિકતા હતી? જે કંઈ સ્પ્રિંગને બળ લગાડો તેની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય. આ વસ્તુને ખાસ નોંધો. આપણે ઘણી વખત આ વાત થઈ છે અને એની સાપેક્ષમાં આપણે જોવાનું છે. ચાલો ક્લિયર મિત્રો? ઓકે સૂત્ર કયું છે? એફ ઇઝ ઇક્વલ 1/t ઇઝ ઇક્વલ ટુ 1/2π√k/m. સૂત્ર તો મારા ખ્યાલથી આવડે જ છે. ચાલો એફ બરાબર, ચાલો કિંમત મૂકો 2. પાય એટલે 3.14 ખબર છે તમને.
વર્ગમૂળમાં કેની કિંમત આપેલી છે 1200, પછી એમ દળ બરાબર 3 કિલો આપેલો છે. ચાલો કિંમત મૂકો, વર્ગમૂળ શોધો. ચાલો કેટલો જવાબ આવ્યો મિત્રો? તો કે 3.18 સેકન્ડ રેઝ ટુ -1 એ આવૃત્તિનો એકમ છે. મિત્રો મારી છેલ્લી નમ્ર વિનંતી છે, દાખલામાં જે કંઈ અસર દેખાય એને તમારે ધ્યાનથી જોવાની. શા માટે? કારણ કે સ્પ્રિંગની જે અસર જોશો ને તો દાખલો જલ્દી આવડશે. જો ધ્યાન નથી, ફરી એકવાર બતાવું, આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા. આ સ્પ્રિંગ છે, આપેલી સ્પ્રિંગની સાપેક્ષમાં જો કોઈ વાત કરીએ તો આવૃત્તિ વળી પાછું હું તમને ફરી બતાવી દઉં કે આ પદાર્થ દળ એમ છે. આને મેં નીચે કર્યો એટલે ખેંચો, હું આને છોડી દઉં છું તો એ ઉપર તરફ જાય છે, એટલે લગાડેલું બળ તેની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરે છે. આખા દોલનમાં સરળ ગતિની આ પાયાની લાક્ષણિકતા છે. સ્પ્રિંગનો બળ અચળાંક એટલે આ જે સ્પ્રિંગ દોલન કરી રહી છે એનો બળ અચળાંક કે છે. હમણાં આપણે શોધ્યું તે આવૃત્તિ છે. એક દોલન થવા માટે કેટલી સમય લાગશે તે એની ફ્રિકવન્સી છે. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા તો જાણો છો તમે. આ પ્રેક્ટિકલી વાત દાખલામાં જો પ્રેક્ટિકલી વિચારો તો ઓટોમેટિકલી આવડી જાય મિત્રો. ચાલો એ જ વાત આપણે આ જ દાખલાના બીજા નંબર ઉપર જાય. જો સ્પષ્ટ ચોખ્ખું લખેલું છે મેં, મહત્તમ પ્રવેગ એ બરાબર ω² એ માટે ઓમેગાની કિંમત મૂકી એ બરાબર k/m². ચાલો 1200 × 0.02 / 3. ચાલો કેટલો પ્રવેગ મળ્યો મિત્રો? લાલ કલરથી જો સ્ક્રીન ઉપર બતાવેલું છે, ધ્યાનથી જુઓ. એ બરાબર 8 મીટર/સેકન્ડ². મહત્તમ પ્રવેગ એ મેક્સિમમ બરાબર ઓમેગા એ થશે. તેથી એ ઓમેગા એટલે √k/m 0.02 × √1200/3. તો મહત્તમ પ્રવેગ કેટલો આવ્યો ભાઈ? 0.4 મીટર/સેકન્ડ. બાકીનું એસાઇનમેન્ટ હવે તમે રકમ બદલીને જાતે ઘરેથી પ્રયત્ન કરજો. ચાલો ઉદાહરણનો આપણે 14મો દાખલો જોઈએ. એક એન્જિન સિલિન્ડર હેડમાં પિસ્ટન 1 મીટરનો સ્ટોક ધરાવે છે. જો પિસ્ટન 200 રેડિયન/મિનિટની કોણીય આવૃત્તિ સાથે સરળ ગતિ કરે છે તો તેની મહત્તમ ઝડપ કેટલી હશે? જો મિત્રો મેં બહુ મહત્તમ પ્રયત્ન કરેલો છે. નીચે એક સ્પ્રિંગ છે, લાલ કલરનો એક પદાર્થ દ્રવ્યમાનવાળો છે, એના છેડે પિસ્ટન બતાવેલો છે. જો એની બાજુમાં બ્લુ કલર છે, એ નળાકાર છે. તો પિસ્ટન અંદર ગતિ જેવી કરે છે ઉપર આલેખ દોરાય છે. જો બે અસર સાથે થાય છે. જો મિત્રો દાખલો ક્યારે સમજાશે ભાઈ? પિસ્ટન ગતિ કરતો જો અને ઉપર આલેખ જો, બે એક સાથે થાય છે. ચાલો રકમમાં લિસ્ટમાં જો ઓમેગા કેટલો આપેલો છે મિત્રો? તો કે 200 રેડિયન/મિનિટ્સ. એક્સ બરાબર 1 મીટર. કંપ વિસ્તાર એ બરાબર 1 / 2 0.5 મીટર. ચાલો મહત્તમ વેગનું સૂત્ર તો આવડે જ છે. વી મેક્સિમમ બરાબર એ ઓમેગા, આપણે આની પહેલાં જોઈ ગયા છે. તો 200 × 0.5. તો મિત્રો મહત્તમ વેગ બરાબર 100. વી આર ગેટિંગ 100 મીટર/મિનિટ. જો મિત્રો આકૃતિમાં વચ્ચે મેં એસાઇનમેન્ટ મૂકી દીધું છે. ઓમેગા બરાબર 200ની જગ્યાએ 400 રેડિયન/મિનિટ લ્યો. એક્સ બરાબર 1 મીટર રાખ્યું છે. તો તેનું મહત્તમ મેક્સિમમ વેલોસિટી બરાબર ખાલી જગ્યા. તો આ પ્રકારના પ્રશ્નો 1 માર્કમાં હવે નવી પ્રશ્ન પદ્ધતિ પ્રમાણે ટૂંકા સવાલના જવાબમાં પણ પૂછી શકાય, તે ખાસ નોંધજો મિત્રો. તો આ એસાઇનમેન્ટ હવે તમે જાતે ઘરે પ્રયત્ન કરજો. બરાબર મિત્રો? ઓકે, ચાલો આગળ વધો. ચાલો નવી થિયરી તરફ પ્રયાણ કરીએ. સાદું લોલક. આમ તો સાદું લોલક 6ઠ્ઠા ધોરણથી આપણે ભણ્યા. મેં અહીંયા એની અસર બતાવવા પ્રયત્ન કરી છે. પેલો નાનો ગરિયો લઈને આપણે દોરીથી ભમેડો રમતા હતા. એ ભમેડા દ્વારા સાદા લોલકની અસર બતાવેલી છે. ત્યારબાદ બીજું સાદું લોલક જ છે, એની પણ અસર છે, જેમાં
અધો દિશામાં લાગતું બળ mg છે અને ઉપરની સાઈડમાં તણાવ બળ ટી લાગે છે. કેપિટલ ટી એ તણાવ બળ ટી દેખાય છે, જો ધ્યાન નથી. હા, સાથે સાથે થીટા ખૂણો દેખાય છે. જો તો સાદું લોલક બેઝિકલી શું છે એને ધ્યાનમાં રાખીને જો આપણે સ્પષ્ટ થિયરી મેળવી હોય તો એના માટે આપણે વધારે આગળ વિચાર કરીએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દ્રઢ આધાર દ્વારા દ્રવ્યમાન રહિત એક દોરી છે જેમાં તણાવ બળ ટી ઉત્પન્ન થાય છે. સ્મોલ m દળ ધરાવતો એક દ્રઢ પદાર્થ છે. આ ઇફેક્ટ આપણે એક્ઝેક્ટલી હમણાં આગળના સેક્શનમાં જોયું. તો અધો દિશામાં લાગતું બળ mg છે. એના બે ઘટક છે, mg cos થીટા અને mg sin થીટા. તો થીટા બરાબર 0 સ્થિતિમાંથી થીટા બરાબર સ્થિતિ લઈ જવામાં આવે તો તેની સાપેક્ષમાં બે બળો અને બે ઘટકો આપણે જોયા. એમાં mg sin થીટા છે એ ટેન્જન્શિયલ કોમ્પોનન્ટ છે, સ્પર્શીય ઘટકો ઉદ્ગમ બિંદુ ઓની સાપેક્ષમાં. જો -mg sin થીટા લીધેલો છે અથવા sin ફાઈ લીધેલું છે તો mg sin થીટા છે જે ફાઈ રૂપે દર્શાવેલું છે ફિગરમાં. ગોળાની ગતિની સાપેક્ષમાં ત્યાં તેની લંબાઈની સાપેક્ષમાં એલ લીધેલો છે. ત્રિજ્યાના વર્તુળ પરની ગતિ દર્શાવેલી છે. અહીં કહી શકાય કે ગોળો ત્રિજ્યાવર્તી પ્રવેગ ω2L ધરાવે છે. એક સ્પર્શીય પ્રવેગ પણ છે. સ્પર્શીય પ્રવેગ એ વર્તુળના ચાપ પરની અનિયમિત ગતિને કારણે જોવા મળે છે. આમ ધ્યાનથી આકૃતિ જુઓ. શું જોવા મળે છે તો કે ત્રિજ્યાવર્તી પ્રવેગ એ પરિણામી ત્રિજ્યાવર્તી બળ T-mg cos થીટા દ્વારા આપવામાં આવે છે. ચાલો મિત્રો, ફિગર ધ્યાનથી જુઓ અને ફિગરની બાજુમાં એક સાદું લોલકની રચના બતાવેલી છે, જો ધ્યાનથી. તો આ જ વાત વધારે થિયોરિટિકલ પાર્ટનો અભ્યાસ કરીએ. જો ધ્યાનથી ત્યાં એક સાદા લોલકમાં ટોર્ક કઈ રીતે ઉત્પન્ન થાય છે, આ બહુ મહત્ત્વની બાબત જ છે. તમે ધ્યાનથી જુઓ. અહીંયા હું એ એક્સપેરિમેન્ટ દ્વારા સમજાવવા પ્રયત્ન કરું છું. સાદું લોલક જોયું આપણે. આ દ્રઢ આધાર છે, આ દ્રવ્યમાન રહિત દોરી છે અને આ દળદાર એક પદાર્થ છે. મારો પ્રશ્ન અહીંયા શું છે મિત્રો કે આને હું આ પ્રમાણે બળ લગાડું છું પછી છોડી દઉં છું એટલે આમાં દોલનો ઉત્પન્ન થાય છે. સાદા લોલકમાં જ્યારે અહીંથી આ ગોળો આમ ગયો અથવા દ્રવ્યમાન પદાર્થ આમ ગયો ત્યારે અધો દિશામાં લાગતું બળ mg બતાવ્યું, દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ ઉર્ધ્વ દિશામાં બતાવ્યું છે. તો આ આમ ગતિ કરે છે ત્યારે વાસ્તવમાં એને દ્રઢ આધારની સાપેક્ષમાં જો એને આપણે આમ ગતિ કરાવીએ તો આ એક ચાક ગતિનો અનુભવ થઈ ગયો મિત્રો. અને એની સાપેક્ષમાં જો જોવા જઈએ તો ત્યાં ટોર્ક ઉત્પન્ન થયું અને ટોર્ક પાછું -mg આપણે ઘટક તરીકે sin થીટા લઈએ છીએ. કેમ -mg? તો કે ગોળાને છોડી દો તો એ મૂળ સ્થિતિ જવા પ્રયત્ન કરશે એટલે અહીંથી આમ વિરુદ્ધ દિશામાં ગયું. તો અહીંયા પહેલું સ્ટેપ જ છે આપણી થિયરીમાં, એને મેં પ્રયોગાત્મક રીતે તમને સમજાવ્યું. સમજાણું મિત્રો? ફરી પાછું દ્રઢ આધાર, દ્રવ્યમાન રહિત દોરી અને આ દળદાર રચના એ એક સાદું લોલક છે. પ્રયોગશાળામાં આ પ્રયોગ દ્વારા વધારે આપણે ડિટેલમાં માહિતી જોશું. ચાલો થિયોરિટિકલ જોઈ લો. પહેલું સૂત્ર જુઓ. τ = -L mg sin થીટા. સમીકરણ નંબર 1. પુનઃસ્થાપક ટોર્ક છે, કોણીય સ્થાનાંતર ઘટવા માટે કાર્ય કરે છે, તેથી ઋણ સંજ્ઞા છે. ન્યૂટનના ચાક ગતિના નિયમ મુજબ તો τ = I × α. તમે મિત્રો ભણી ગયા છો ચાક ગતિના પાઠમાં. તેથી I એ જડત્વની ચાક માત્રા છે અને તેની સાપેક્ષમાં I α = -mg sin થીટા × L is given. અથવા જો આલ્ફાને સૂત્રનો કરતા બનાવવામાં આવે તો આલ્ફા બરાબર -mgL / I × sin થીટા થશે. આ જ ગણતરીને જો આપણે આગળ વધારીએ તો આપણે જાણીએ છીએ sin થીટાની વેલ્યુઝ જો શ્રેણી પ્રમાણે આપણે આપીએ ફેક્ટોરિયલ પ્રમાણે તો sin થીટા = θ - θ³ / 3 ફેક્ટોરિયલ
પ્લસ થીટા રેઝ ટુ 5/5 ફેક્ટોરિયલ પ્લસ ઓર માઇનસ કન્ટિન્યુઅસ. તેથી થીટા એ રેડિયનમાં છે આપણે જાણીએ છીએ. જો થીટા બહુ નાનો લેવામાં આવે તો એની નજીકની વેલ્યુ એટલે સન્નિકટ વેલ્યુ, બહુ નિયરેસ્ટ વેલ્યુ, અંદાજિત વેલ્યુ લેવામાં આવે તો ઉપરના સમીકરણને આલ્ફા બરાબર -mgl/i ઇન્ટુ થીટા તરીકે લખી શકાય. મારા ખ્યાલથી થિયોરિટિકલ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. આ આપણો વર્લ્ડનો ફેમસ પ્રોફેસર છે વોલ્ટર. તમને પ્રયોગશાળામાં સાદા લોલકની અસર બતાવે છે. જો સાદું લોલક કેવડું મોટું છે ધ્યાનથી જુઓ. પ્રોફેસરના મોઢા સુધી એ પદાર્થ પહોંચ્યો અને આખા પ્રયોગશાળામાં એક દોલન માપે છે. ધ્યાનથી જુઓ. સામે આખું આપણું બ્લેકબોર્ડ દેખાય છે. આમ સાદા લોલકનો પ્રયોગ માત્ર દોરીથી સીમિત નથી. આખા રૂમની અંદર આ એક્સપેરિમેન્ટ કરી શકાય અને આ પ્રયોગનું અવલોકન પ્રયોગશાળામાં જે કર્યું એ જ જોવા મળે. અને ધ્યાનથી અવલોકન કરો. આ વોલ્ટર પ્રોફેસર આપેલા ગોળા ઉપર બેસીને પણ પ્રયોગો કરે છે અને દર્શાવે છે કે સાદા લોલકમાં તેના દળને આપણે અવગણીએ છીએ. તે ખાસ નોંધો. પ્રયોગની વાત છે. પ્રયોગ જેટલા જોશો એટલું વધારે ખબર પડશે. ચાલો મિત્રો, મારા ખ્યાલથી સાદા લોલકની આ વાતને આગળ વધારતા આપણે જાણીએ છીએ થીટા બહુ નાનો હતો. તેમ ઉપરથી બે સમીકરણને સાદું રૂપ આપીએ તો ઓમેગા બરાબર √mgl/i રહેશે. તેથી આવર્તકાળનું સૂત્ર મળ્યું મિત્રો. t બરાબર 2π√i/mgl થયું. સાદા લોલકની દોરી દ્રવ્યમાન રહિત છે. મેં પહેલાં જ કીધું. જડત્વની ચાકમાત્રા i છે. સૂત્ર આપણે ml² લીધેલું છે. આમ સાદા લોલકનું પ્રચલિત સૂત્ર આપણે જાણીએ છીએ. t બરાબર 2π√L/g. તો આ થિયરી ભણ્યા પછી હવે આપણે ઉદાહરણ 14.9 જોઈએ. જે દર સેકન્ડે ટીક કરે છે તેવા સાદા લોલકની લંબાઈ કેટલી થશે? ચાલો, સાદું લોલક પણ મેં આકૃતિમાં બતાવ્યું છે. ત્યારબાદ તેની ઉર્જામાં થતો ફેરફાર બ્લુ અને પીળા કલરમાં દેખાય છે. ત્યારબાદ સંદર્ભ કણ એક વર્તુળાકાર પૂરું કરે છે. એમ 3 અસર પડદા ઉપર બતાવી છે. જો, કારણ કે આ થિયોરિટિકલ દાખલો છે, એનાલિટિકલ. એની ઇફેક્ટ એક પડદા ઉપર 3 બતાવી છે. જો, પેલી ઉર્જા છે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જાવાળું. બાજુમાં સફેદ ચક્કર ફરે છે, સફેદ દડો એ સંદર્ભ કર્ણ છે, વર્તુળાકાર ગતિ કરે છે. સાદું લોલકની ગતિ જો ધ્યાન નથી. ચાલો મિત્રો, સૂત્ર તો જાણો જ છો. હવે તો મારા ખ્યાલથી સમજાવવું નહીં પડે. આવડી ગયું? વાહ, સરસ. ચાલો, t = 2π√L/g. આ સંબંધ પરથી આપણે મળશે એલને સૂત્રનો કરતા બનાવો g(t²/4π²). જો દર સેકન્ડે ટીક કરે તેવા સાદા લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ છે. એટલે કે આ સ્પેશિયલ પ્રકારનું સાદું લોલક થયું કે જેનો દોલન સમય આપણે 1 સેકન્ડ લઈએ છીએ, પણ એ 2 સેકન્ડ લીધેલો છે. એટલે એ સ્પેશિયલ લોલક થયું, જેને આપણે ટીક લોલક કહીએ છીએ. જ્યાં જીની વેલ્યુ તો જાણો જ છો 9.8. t બરાબર 2 સેકન્ડ એ સેકન્ડ લોલક કહેવાય, પણ એને બીજા શબ્દોમાં ટીક લોલક તરીકે પણ દર્શાવી શકાય. ચાલો ગણતરી કરીએ. L બરાબર g(t²/4π²) કિંમત મૂકો. g બરાબર 9.8, t² બરાબર 4/4π². સાદું રૂપ આપો મિત્રો તો 1 મીટર જવાબ આવ્યો. મિત્રો, હજી કહું છું, પડદા ઉપર જે કાંઈ સ્ક્રીન ઉપર ઇફેક્ટ દેખાય છે એને તમે ધ્યાનથી જુઓ. બોલો, સમજાણું મિત્રો? સરસ, વેરી ગુડ. ચાલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 14.10. તમને એમ થતું હશે કે આ ઉદાહરણ આડાવડા કેમ આવે છે? તો મેં થિયરી પ્રમાણે ગોઠવેલા છે મિત્રો. જેવી થિયરી પ્રમાણેનો દાખલો. ચાલો, અહીં આપણે ફિગર આપેલી છે અવમંદિત દોલનની. નેક્સ્ટ સ્લાઇડ ઉપર જોશું. દ્રવ્યમાન 200 ગ્રામ આપેલું છે. k બરાબર 90 આપેલું છે. અવમંદિત અચળાંક b આપેલો છે. અને એક દોલનનો આવર્તકાળ
2 દોલનનું કંપવિસ્તારનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતાં અડધું થવા માટે લાગતો સમય અને 3 તેની યાંત્રિક ઉર્જાનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતાં અડધું થવા માટે લાગતા સમયની ગણતરી કરવાની છે. ચાલો મિત્રો, જો શું જોઈ છે ઉકેલમાં લિસ્ટ બનાવી દીધું. ત્યારબાદ અંડરરૂટ કે એમની વેલ્યુ 4.243 આપેલી છે. બી પણ અચળાંક આપેલો છે. તો ઓમેગા ડેશ બરાબર અંડરરૂટ કે બાય એમ માઇનસ બી સ્ક્વેર અપોન 4m². આ અવમંદિત દોલનોનું છે, જેની થિયરી આપણે નેક્સ્ટ જોશું. બેઝિકલી કોઈ પણ રેઝિસ્ટન્સની ઇફેક્ટ ન કરે તેવા દોલનોની વાત છે. ઓકે, આમાં કાંઈ જરૂર નથી, આપણે સૂત્ર તો આવડે જ છે. ટી ઇઝ ટ્વાઇસ બાય અંડરરૂટ એમ બાય કે. ચાલો, તો આવર્તકાળ કેટલો મળ્યો? તો કે 0.3 સેકન્ડ. જો ફરી પાછી વાત આવી અસાઇનમેન્ટની. કે બરાબર 0.2 લ્યો, એમ બરાબર 0.04 કિલોગ્રામ લ્યો. હવે તમારે ગણતરી જાતે ઘરે કરવાની છે. જે મેં કાઉન્સમાં જવાબ મૂકેલો છે, ધ્યાનથી નજર મારો. ચાલો, જાતે ગણશો મિત્રો. મારા ખ્યાલથી હવે તો ટેવ જ પડી ગઈ છે. એમાં બીજો દાખલો. જો અહીંયા મેં અવમંદિત દોલનોની અસર મૂકેલી છે. જો એક કણ આગળ પાછળ ગતિ કરે છે, નીચે ઓલો આલેખ છે. જો આલેખ ધ્યાનથી જો, આગળ જતાં 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 એ આલેખ ધીમો પડી અને બંધ થઈ જાય છે. જો કારણ કે કણ પૂરું થાય છે, આલેખ પણ ઊભો રહી જાય છે. બાજુમાં વર્તુળાકાર ગતિ કરતું કણ બતાવેલું છે, એ પણ ધીમે ધીમે ઊભું રહી જાય છે. એ અંદર તરફ જાય છે. જો ધ્યાનથી, અને પછી ઊભું રહી ગયું. સમીકરણ તો આપણે જાણીએ જ છીએ. એ e−bt/2m cos ઓમેગા ડેશ t +5. તે પ્રારંભિક મૂલ્યનું અડધું થવા માટે T1 વડે આપવામાં આવે છે. ચાલો, સૂત્ર T1 ln2/b/2m. હવે ln2 છે શું છે? તો કે લોગમાં 2.303 ઇન્ટુ 20નું 0માં લોગ. જોયો? ચાલો જો 20નું 0માં લોગ. ચાલો જોયો કેટલું આવ્યું? 0.3010. હાલો, એને આપણે 2.303 થી ગુણો. ચાલો, કેટલો જવાબ આવ્યો? 0.693. આ રીતે ln2 log2ની કિંમત જોવાય. ભાઈગા 40 છે, ગુણ્યા 2 મલ્ટીપ્લાઈડ બાય 200. તો T1 વેલ્યુ આપણે અડધું મૂલ્ય સમય માટે માંગ્યું છે, તો 6.93 સેકન્ડ થયું. આવું જ એસાઇનમેન્ટ મેં આપેલો છે. એમ બરાબર 40 ગ્રામ. તો T1/2 વેલ્યુ માટે શોધી કાઢો. જો ધ્યાનથી જવાબ મૂકેલો છે 1.386. તમે જે અસર જોઈ રહ્યા છો એ અવમંદિત દોલનો છે. તો એ દોલન વિશે હવે આપણે આગળ વધારે ડિટેલમાં અભ્યાસ કરીએ. તે પહેલાં એક ત્રીજો દાખલો છે. એમાં જો યાંત્રિક ઉર્જાનું મૂલ્ય અડધું થવા માટે લાગતો સમય T1/2ની ગણતરી કરવા માટે સમીકરણ આપેલું છે. એક્સપોનેન્શિયલ વેલ્યુ e−bt/2m આપેલું છે. આપેલા સમીકરણમાં જો કિંમત મૂકવામાં આવે તો 1/2 T1/2 એક્સપોનેન્શિયલ. વોટ ઇઝ એક્સપોનેન્શિયલ? તો કે લોગેરિઝમ e⁻bt/2m. એની વેલ્યુ આપણે શોધવાની છે. તો T1/2 0.693/40 મલ્ટીપ્લાઈડ બાય 200. તો આપણે જવાબ મળશે 3.46 સેકન્ડ. ચાલો, એસાઇનમેન્ટમાં એમ બરાબર 40 ગ્રામ લખો. હાલો, લખો. ઓકે, ઘરે જઈને પ્રયત્ન કરજો. જવાબ નોંધી લ્યો. 6.93 આવવો જોઈએ. એલએન વેલ્યુ કેમ જોઈ મેં તમને બતાવી. કઈ રીતે એલએન વેલ્યુ મળે? તો કે 6.93 વેલ્યુ મેળવવા માટે 2.303 એને ગુણ્યા લોગ 2નું 0માં જુઓ 0.3010 આવે, અને એનો ગુણાકાર કરો તો લોગ 2ની વેલ્યુ 0.693 આવે. આટલું સહેલું છે. પ્રયત્ન કરજો, ધીરે ધીરે આવડી જશે મિત્રો. બરાબર? ઓકે, ચાલો. અવમંદિત દોલનની હમણાં વાત કરતા હતા. ચાલો, એમાં જે સૂત્ર આપણે ઉપયોગ કર્યું એ કઈ રીતે આવ્યું એની થિયોરિટિકલ હવે વ્યવસ્થા કરીએ. ચાલો,
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દ્રઢ આધાર ઉપર એક પદાર્થ દોલન કરી રહ્યો છે. બહારથી જો હવાનો અવરોધ આવે તો એ હવાના અવરોધને કારણે ધીમે ધીમે મંદ પડતું જશે. અવમંદિત ડેમ્પ્ડ ઓસિલેશન એટલે શું ભાઈ? બાહ્ય હવાનો અવરોધ લાગવાને કારણે આ જે દોલન કરતો પદાર્થ છે તે ધીમે 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 મંદ પડે અથવા તેનો કંપ વિસ્તાર ઘટે, તેની ઉર્જા ઘટે, ઉર્જા સતત ઘટતી જાય તો એ અવમંદિત દોલનો છે. આમ જેમાં ઘર્ષણ ન લાગે, હવાનો અવરોધ ન લાગે અને ઉર્જા ધીમે ધીમે વ્યય થાય તો તેવા દોલનો તે અવમંદિત દોલનો છે. ચાલો વળી પાછી આ જ રજૂઆત એક બીજા સ્પ્રિંગ દ્વારા મેં બતાવી છે. દ્રઢ આધાર સાથે સ્પ્રિંગ લટકાવેલી છે. નીચે તરફ ખેંચીને છોડી દો તો તે મધ્ય બિંદુની આસપાસ દોલન કરે છે, જ્યાં હવાનું માધ્યમ તો છે જ. ઓમેગા √k/m સૂત્ર પણ જાણો છો. બ્લોક સ્પ્રિંગ પ્રણાલી યાંત્રિક ઉર્જામાં ઘટાડો થશે. E પ્રપોર્શનલ ટુ a² આગળ આપણે ભણી ગયા. તો આ જ વાત જો તમે શ્યાન માધ્યમ તરીકે દોલિત સ્પ્રિંગ પર એક અવમંદિત બળ લગાડેલ છે જે અંતમાં તે સ્થિર કરે છે. એ શું બતાવે છે કે દોલનો સતત ચાલુ હોય પછી એક સમયે તે ઊભા રહી જાય. પ્યોર ગુજરાતી આ થયું. હજી આ વસ્તુ નથી સમજણી ભાઈ? ચાલો એક પ્રયોગ બતાવેલો છે, જો ધ્યાનથી. એક સ્પ્રિંગ છે, એક પદાર્થ લટકાવેલો છે, એની નીચે એક બીજો લાંબો પદાર્થ લટકાવેલો છે, એની નીચે એક દ્રવ્યમાન ભરેલું લિક્વિડ છે. તો એને જોશથી ખેંચીને છોડી દઈએ તો શું થશે વિચારો. ચાલો છોડી દઈએ તો પ્રવાહીમાં ઉપર નીચે થશે. હવે પ્રવાહીમાં ઉપર નીચે થશે એટલે શું થશે? તો કે પ્રવાહીને રોકવા પ્રયત્ન કરશે એટલે તેના દોલનો ધીમા પડશે, એટલે કે ત્યાં એની ઉર્જા ઘટશે અને એટલે કે તે અવમંદિત દોલનો છે. એટલે તેના વેગમાં ઘટાડો થશે. એક પ્લેન વિચારો, ચાલો એક પ્લેન આકાશમાં ઉડી રહ્યું છે તો એ પ્લેનને હવાનો અવરોધ લાગે છે માટે તેના વેગમાં ઘટાડો થશે. તો એને ઇંગ્લિશમાં ડેમ્પ્ડ ઓસિલેશન કહેવાય. માટે FD = -BV. બેઝિકલી FD પ્રપોર્શનલ ટુ -V. એટલે શું? તો કે વેગમાં ઘટાડો થાય છે. અવમંદિત એટલે ડેમ્પ્ડ થવું એટલે ઘટવું. સાદું લોજિક સમજો તો આપણે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં વાંધો ન આવે. આપણો ધ્યેય આ છે મિત્રો. ચાલો મારા ખ્યાલથી B બરાબર અહીંયા બતાવી છે સૂત્રમાં, એ અવમંદિત અચળાંક છે જે આપણે આગળના દાખલામાં જોયું હતું. જેમ સ્પ્રિંગનો બળ અચળાંક K હતો એવી રીતે અહીંયા B અવમંદિત અચળાંક છે મિત્રો. ચાલો મારા ખ્યાલથી ખ્યાલ આવી ગયો હશે. આમ જે સ્પ્રિંગમાં જોયું હતું તેમ F બરાબર -kx જોવા મળ્યું સમતોલન સ્થિતિમાં. એ એક બળ હતું. બીજું બળ હમણાં જોવા મળ્યું અવમંદિત દોલનોમાં -BV. તો બળ કેટલા થયા ભાઈ? 2. તો સ્પ્રિંગને ખેંચીને છોડી દો એનું પુનઃસ્થાપકનું બળ પહેલું હતું F = -kx. અવમંદિત દોલનોમાં હમણાં બીજા બળની વાત થઈ -BV. તો કુલ બળની સાપેક્ષમાં ન્યૂટનના ગતિના બીજા નિયમ દ્વારા જો સરખાવવામાં આવે તો F બરાબર ma ફંક્શન ઓફ t બરાબર -kx ફંક્શન ઓફ t -BV ફંક્શન ઓફ t. શું કર્યું બેઝિકલી મિત્રો? ભાઈ બળોનો સરવાળો કર્યો છે, કાંઈ નથી. F બરાબર F1 + F2. F બરાબર માં આપણે ફિઝિક્સ પાર્ટ 1માં ભણી ગયા છીએ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો F બરાબર ma, પહેલું બળ -kx, બીજું બળ -BV. ચાલો આવડી ગયું મિત્રો. ઓકે ચાલો આગળ વધો. શું કર્યું વળી પાછું અહીંયા? તો કે આપણે શરૂઆતમાં મેં તમને વાત કરી હતી કે સમયની સાપેક્ષ વિકલન કરવામાં આવે. આપેલા ઉપરના સમીકરણમાં જો સમયની સાપેક્ષ વિકલન કરવામાં આવે તો dx/dt એટલે વેગ છે. અગેન જો સ્થાનાંતરનું ડબલ વિકલન કરવામાં આવે તો d² x/dt² એટલે પ્રવેગ થશે.
ત્યાં પ્રવેગની કિંમત મૂકી, ઓલી બાજુ માઇનસ હતા એને આ બાજુ લઈ આવ્યા, વત્તા KXને આ બાજુ લઈ આવ્યા, બરાબર 0. ચાલો, આમ આ સમીકરણ મારા ખ્યાલ પ્રમાણે ક્લિયર થયું હશે. સમીકરણ 14.32 શું બતાવે છે? તો કે અવમંદિત દોલનનું વિકલ સમીકરણ છે. આ વિકલ સમીકરણનો ઉકેલ તો બહુ લાંબો છે, ભવિષ્યમાં કોલેજમાં મિત્રો ભણશો, પણ એનો ઉકેલ આપણે યાદ રાખવો પડશે. એનું સૂત્ર નીચે આપેલું છે. આ યાદ રાખવાની મારી જોડે ટ્રીક છે. જુઓ ધ્યાનથી 14.33 વાળું સમીકરણ. આપણું સ્થાનાંતરનું સૂત્ર શું હતું મિત્રો? હાલો, કોણ બોલે છે? ઓકે, જો ધ્યાનથી x ફંક્શન ઓફ t બરાબર a cos ઓમેગા ડેશ t પ્લસ 5 વચ્ચે શું ઉમેરી દેવાનું? e−bt/2 એમ ઉમેરી દો, પતી ગયો. એ સીધું તમારું સ્થાનાંતરનું સૂત્ર અવમંદિત દોલનનું થયું. ત્યારબાદ e−bt/2 એમ એ ચર ઘાતાંકના લોગેરિઝમના નિયમ ઉપરથી આવેલું છે, આપણે સ્વીકારવાનું છે મિત્રો. ત્યારબાદ ફરી એનો ઓમેગા ડેશનો ઉકેલ મેળવીએ તો ઓમેગા ડેશ બરાબર શા માટે ડેશ મૂકો? પ્રશ્ન થયો, કારણ કે અવમંદિત દોલન માટેનો કોણી આવૃત્તિ છે. પહેલું ઓમેગા એ આપણે સ્પ્રિંગ માટે લીધું હતું. હાલો, ક્લિયર? તો આ સૂત્ર પણ આપણે સ્વીકારવાનું છે મિત્રો. ઓમેગા ડેશ બરાબર √k/m - b²/4m². આ સૂત્રની રજૂઆત આપણે ઉપરના ઉદાહરણમાં જોઈ ગયા હતા. સૂત્ર સેજ નોંધી લો મિત્રો, કારણ કે દાખલા બહુ આવશે આના. હવે આ એક્સેપ્ટેબલ છે. જો તમે આગળ એન્જિનિયરિંગ કોલેજમાં ભણો તો આનું સોલ્યુશન મળશે તમને. ચાલો, ફરી પાછું અવમંદિત દોલનોની ઇફેક્ટ બતાવી છે મેં બીજી વખત. અંદર બે આલેખ જાય છે, એક લાલ કલર અને એક બ્લુ કલર. જો એમાં કણ ધીમે 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 ઘટતા ક્રમમાં છે. ટપકા શું બતાવે છે? તો કે e−bt જેટલો ચર ઘાતાંકમાં ઘટાડો દર્શાવે છે. એની અસર વર્તુળાકાર માર્ગે વર્તુળ અંદરની તરફ ઘટતા ક્રમમાં જઈ રહ્યું છે. એની સામે x ધરી ઉપર એક સરળાર્ધોલક ગતિ કરી રહ્યો છે. આમ એક અવમંદિત દોલન એ દોલનના ઘટતા કંપવિસ્તારવાળું લગભગ આવર્ત છે. વધુ અવમંદન માટે તેના દોલનો ઝડપથી નાશ પામે છે. એ આપણે અવમંદિત દોલનની ગતિની સાપેક્ષમાં વિચારી શકીએ. જો અહીં એક પેલો કરોડિયો છે, જો સ્પ્રિંગ ઉપર બેઠો છે અને નીચેની સાઈડમાં તમને નળાકાર છે અને એની અંદર પિસ્ટન છે. એ ઉપર નીચે થાય છે અને પછી ધીમે ધીમે પાછો જો કરોડિયો ઊભો રહી જાય છે. બરાબર તેની બાજુમાં આપેલા સમય અને સ્થાનાંતરની સાપેક્ષમાં આલેખ દોરાય છે અને ત્યાં આલેખ ઊભો રહી જાય છે. જોયો? ચાલો, સૂત્ર શું છે? યાંત્રિક ઉર્જામાં જોઈ ગયા હતા. e ફંક્શન ઓફ t = 1/k²e−bt/2m. ઓકે, અહીંયા કુલ ઉર્જા ચર ઘાતાંકીય રૂપે ઘટે છે તે ખાસ નોંધો. શું ચર ઘાતાંકીય રીતે ઘટે છે? એટલે કે ગ્રાફ ધીમે ધીમે ઊભો રહી જાય છે, પણ ડોટેડ લાઈન બે બાજુ દોરીએ તો એ ઘટતા ક્રમમાં દર્શાવે છે. અવમંદનનો અર્થ એ થાય છે b/√km, ધેટ ઇઝ પરિમાણિત ગુણોત્તર છે. એકથી વધુ અથવા બહુ નાનો પણ મળે છે. અલબત્ત જો b બરાબર 0 મૂકીએ એટલે કે અવમંદિત અચળાંક 0 લેવામાં આવે તો અવમંદિત દોલનના અહીંયા આપેલા સમીકરણમાં અવમંદિત વિનાના દોલનના અનુરૂપ સમીકરણમાં રૂપાંતરણ જોવા મળે છે. આ જ અસર થોડું ફાસ્ટ જાય, બરાબર? સ્પીડ તો બરાબર હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધ્વનિ ચીપિયાને જ્યારે દોલિત કરવામાં આવે છે ત્યારે રબરના બુચ જોડે અથડાવો તો ધીરે ધીરે પાછા ઊભા રહી જાય છે. એ ઇફેક્ટ આપણે ધ્યાનથી જોઈ. ઇફેક્ટની સાપેક્ષમાં જો બાહ્ય હવાનો અવરોધ લાગે છે જો, અને એ ધીરે ધીરે મંદ પડી જાય છે. ત્યાં ત્રણેય સમીકરણ લખેલા છે જો. સ્થાનાંતરવાળું સૂત્ર,
પછી કંપ વિસ્તારવાળું સૂત્ર અને ઓમેગા ડેશવાળું સૂત્ર. તો આપેલા સૂત્રની સાપેક્ષમાં આપણે ગણતરી કઈ રીતે કરવી છે તે ખાસ નોંધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણો હવે નવો ટોપિક જ છે પ્રણોદિત દોલનો અને અનુનાદ. જ્યારે કોઈ એક પ્રણાલી જેમ કે સાદું લોલક અથવા સ્પ્રિંગ સંતુલિત અવસ્થામાંથી મુક્ત કરવામાં આવે તો પ્રાકૃતિક રીતે દોલનો કરે છે. તો તે દોલનોને આપણે મુક્ત દોલનો કહીએ છીએ. ધ્યાનથી જુઓ, બળ પ્રેરિત દોલનો એટલે શું? જો મિત્રો ધ્યાન નથી, અહીંયા એક પ્રયોગમાં આપણે જોવાનું છે. તો સ્પ્રિંગ હોય છે, સ્પ્રિંગના છેડે કોઈ પણ એક પદાર્થ લટકાવેલો હોય છે અને જે દોલનો આપણે જોવા પ્રયત્ન કરીએ તેની સાપેક્ષમાં જો અહીંયા આપણે તેને બળ લગાડીએ તો આ મુક્ત દોલનો થયા. મુક્ત દોલન એટલે સ્પ્રિંગને જ્યારે બળ લગાડીએ ત્યારે તેની સાપેક્ષમાં લગાડેલું બળ, જો ધ્યાનથી મિત્રો, મુક્ત દોલનો ફ્રી ઓસિલેશનો શું છે? મેં અહીંથી આમ બળ લગાડ્યું, છોડી દીધું, આ સતત એની મેરારે દોલનો ચાલુ છે. આ દોલનમાં બાહ્ય અવરોધો ન લાગે હવાનો, પછી ઘર્ષણ બળ નથી લાગતું અથવા ગેરહાજર છે. આવું જ્યારે આપણે ધારીએ ત્યારે આવા મુક્ત દોલનો છે જે પ્રણોદિત દોલનો છે. અહીંયા આ ફ્રી ઓસિલેશનનો અર્થ થયો, જેને આપણે પ્રાકૃતિક દોલનો તરીકે લઈએ છીએ. અવમંદિત દોલનોથી ચોખ્ખે ચોખ્ખું વિરુદ્ધ વાત છે. તો અવમંદિત દોલનોમાં બાહ્ય અવરોધ એટલે અવરોધ લાગતો હતો, જ્યારે પ્રાકૃતિક દોલન બળ પ્રેરિત દોલનમાં કોઈ પણ પ્રકારનું બાહ્ય પરિબળ ભાગ ભજવતું નથી. તેથી આવા દોલનોને બળ પ્રેરિત દોલનો કહેવામાં આવે છે. તે મારા ખ્યાલથી હવે ખબર પડી ગઈ છે. જો ધ્યાન નથી મિત્રો, ક્યારનો એક લખોટો જો હિંચકા ખાય છે, દેખાય છે? જો હજી ધ્યાન નથી, શું કરે છે ભાઈ? ખાસ નોંધો, માર્યો આ એક ઇફેક્ટમાં જ આખી થિયરી છે. પગેથી ઠેસ મારે છે, હિંચકો હલાવે છે ત્યારે. ઠેસ મારવી એટલે કે દોલનો સતત ચાલુ રાખવા. એ બાહ્ય આવર્તક બળ એટલે પગેથી ઠેસ મારવી. જો ઠેસ ન મારે તો હિંચકો ઊભો રહી જાય તો અવમંદિત દોલન થયા. પણ ઠેસ મારે એટલે હિંચકો ચાલુ છે. એટલે પ્રણોદિત અથવા બળ પ્રેરિત દોલનનો અર્થ એ જ થાય કે પગેથી તમારે ઠેસ મારવી. એટલે કે ઠેસ મારવાને કારણે આ દોલનો સતત ચાલુ રહે છે. અહીંયા આપણે સ્લાઇડ ઉપર જોઈ શકીએ છીએ, સ્ક્રીન ઉપર બાહ્ય આવર્તક બળ દ્વારા સતત પગેથી ઠેસ મારે છે અને હિંચકો સતત ચાલુ છે. તેથી પ્રાકૃતિક દોલનને બળ પ્રેરિત દોલનની આ એક સરસ ઇફેક્ટ છે. જો ધ્યાન નથી, હિંચકામાં ઝૂલતું બાળક અને તે પગેથી ઠેસ મારે છે. વાસ્તવમાં અવમંદિત દોલનના વિકલન સમીકરણમાં મારે આજે F0 sin ઓમેગા t ઉમેરવાનું છે. એ બાહ્ય આવર્તક બળ છે જે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો કે બાહ્ય આવર્તક બળને કારણે સતત ઠેસ મારતું બાળક દેખાય છે. તો એ શું છે? બળ પ્રેરિત દોલનો છે. મારા ખ્યાલથી બળ પ્રેરિત દોલનો આ ઇફેક્ટમાં તમને સારી રીતે દેખાણું હશે. અને તેને ધ્યાનમાં રાખીને જો આપણે આગળ એનો અભ્યાસ કરીએ તો બળ પ્રેરિત દોલનમાં બાહ્ય આવર્તક બળ લગાડેલું હતું. બાહ્ય આવર્તક બળમાં પગેથી ઠેસ મારવું એ જ પોતે થયું અને તેને કારણે તે વસ્તુ કન્ટિન્યુઅસ જોવા મળી. તો બળ પ્રેરિત દોલનોમાં મુખ્ય વસ્તુ શું થયું ભાઈ? તો કે બાહ્ય આવર્તક બળ થયું. જો ધ્યાનથી ધારો કોઈ એક અવમંદિત દોલન છે F0 જેટલા
કંપ વિસ્તારનું સમયાંતરે બદલાતું કોઈ આવર્તક બળ ફંક્શન ઓફ ટી છે. તમે જે ફગેથી ઠેસ મારવાની વાત જોઈ તે એફ ફંક્શન ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ F0 cos ઓમેગા ડી ઇન્ટુ ટી, એટલે એ ડેમ્પિંગ થયું ઓમેગા ડી, એટલે રેખીય પુનઃસ્થાપક બળ રિસ્ટોરિંગ ફોર્સ અવમંદન બળ, એટલે કે અવમંદિત જે દોલનો હતા તે પ્રણોદિત દોલનમાં જઈ શકે. પણ આ જ ઇફેક્ટ આગળ જોઈએ તો સમય આધારિત પ્રણોદિત બળ that is the ફોર્સની સંયુક્ત અસર નીચે પ્રમાણે દર્શાવી શકાય. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મિત્રો, F = ma વિચ ઇઝ -kx, પેલું સ્પ્રિંગવાળું બળ, વત્તા બીજું બળ અવમંદિત અચળાંકનું -bv ફંક્શન ઓફ ટી. જો ધ્યાનથી 14.37 આપણે ચર્ચા કરી રહ્યા છીએ, 14.37 વત્તા કયું નવું બળ આવ્યું સમીકરણમાં ભાઈ? બોલ ભાઈ. ઓકે, F0 cos ઓમેગા ડી ઇન્ટુ ટી. એ ક્યાંથી આવ્યું હતું? તો કે બાહ્ય આવર્તક બળ લગાડ્યું હતું તે છે. આમ આપણે સમીકરણમાં જોયું કે 3 પ્રકારના બળોનો સરવાળો થયો. આગળ અવમંદિત દોલનની અંદર 2 પ્રકારના બળોનો સરવાળો જોયો હતો, K1 અને K2. અહીંયા 3 બળો થયા, K1, K2 અને K3. એટલે એના ઉપરથી તમને અવમંદિત આપેલા બળ પ્રેરિત દોલનો માટે સમીકરણ વિકલન ફોર્મમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. મેં વાત કરી તે પ્રમાણે એ દ્વિતીય વિકલન છે d2x/dt². તો આ સમીકરણને 2 પદ જમણી બાજુ લઈ જઈએ તો md2x/dt² પ્લસ b dx/dt પ્લસ kx ઇઝ ઇક્વલ ટુ F0 cos ઓમેગા ડી ઇન્ટુ ટી. શું F0 છે? અહીંયા વળી પાછું નવું આવ્યું F0, તો કે બળ પ્રેરિત દોલનોમાં જે બળ લગાડ્યું તેને આપણે F0 તરીકે લીધેલા છે. આમ જે છેલ્લું સમીકરણ તમને મળ્યું એ પ્રણોદિત દોલનનું વિકલ સમીકરણ થયું. યાદ રાખવાની ટ્રીક, પહેલાં સરળ ગતિનું વિકલ સમીકરણમાં 1 બળની વાત આવી, પછી અવમંદિત દોલનમાં 2 બળની વાત આવી, અને પ્રણોદિત દોલનમાં 3 બળની વાત આવી. તો આ આખું સમીકરણ વિકલ સમીકરણ મળ્યું, અને એ પ્રણોદિત દોલનમાં આપણે વિકલ સમીકરણ જોવા મળે છે. આ જ વાતને જો આપણે આગળ વિચારીએ તો એમ દ્રવ્યમાન દોલનના આ સમીકરણમાં કોણીય આવૃત્તિ ઓમેગા ડીનું આવર્ત બળ લગાડવામાં આવે છે, જે પગેથી ઠેસ મારી હતી તે. દોલક શરૂઆતમાં તેની પ્રાકૃતિક આવૃત્તિ ઓમેગા સાથે દોલન કરે છે. જ્યારે બાહ્ય આવર્તક બળ લાગુ પાડીએ ત્યારે પ્રાકૃતિક આવૃત્તિના દોલનો ક્ષીણ થાય છે, અને પછી પદાર્થ બાહ્ય આવર્તક બળની આવૃત્તિ સાથે દોલન કરે છે. પ્રાકૃતિક આવૃત્તિનો સંપૂર્ણ ક્ષય નાશ પામે ત્યારબાદ તેના સ્થાનાંતરને ફંક્શન ઓફ એક્સ ફંક્શન ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ડી ટી પ્લસ ફાઈ દર્શાવવામાં આવે છે. શું નવું આવ્યું ભાઈ? તો કે કોણીય આવૃત્તિ કેની? બળ પ્રેરિત દોલનોની ડેમ્પ્ડ ઓસિલેશનની સાપેક્ષમાં ઓમેગા ડી લેવામાં આવે છે. ચાલો સમીકરણ ક્લિયર મિત્રો? ફરી એકવાર, એક્સ ફંક્શન ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ડી ટી પ્લસ ફાઈની સાપેક્ષમાં છે. જો ધ્યાન નથી, આપેલા સમીકરણ ઉપરથી કંપ વિસ્તારનું સૂત્ર ડાયરેક્ટ સ્વીકારવાનું છે, જેમ અવમંદિત દોલનમાં સ્વીકાર્યું હતું એવી રીતે. તો અહીંયા એ બરાબર F0 અપોન m² કૌંસમાં ઓમેગા² માઇનસ ઓમેગા ડી² રેસ ટુ સ્ક્વેર પ્લસ ઓમેગા ડી² b² રેસ ટુ 1/2. શું સૂચવે છે? તો કે ઓમેગા ડી એ જે આવૃત્તિ હતી તે પ્રણોદિત દોલનની આવૃત્તિ છે,
ત્યારબાદ ઓમેગા આવૃત્તિ છે તે કોઈ પણ વ્યક્તિની વસ્તુની છે, એટલે કે ઓમેગા બરાબર ઓમેગા 0 બને તો એક નવી ટર્મ તરફ જશું. એ આપણે આગળના સ્લાઇડમાં જોશું કે બે કોણીય આવૃત્તિના તફાવતને કારણે કઈ નવી ઘટના બને છે. તે જ પ્રમાણે ગણતરીમાં મારે tan phi વિધેયનો ઉપયોગ કરવો હોય તો -v0 પણ ઓમેગા ડી x0 મળે છે, જ્યાં m એ કણનું દ્રવ્યમાન છે, v0 એ વેગ છે અને x0 એ t બરાબર 0 સમયે કણનો વેગ અને કણનું સ્થાનાંતર છે. આ એક સમય છે કે જ્યારે આપણે આવર્ત બળ લાગુ પાડીએ છીએ. આમ સમીકરણ દર્શાવે છે કે બળ પ્રેરિત દોલનોનો આવર્તકાળ ચાલક બળની કોણીય આવૃત્તિ પર આધારિત છે, એટલે કે ઓમેગા ડી, જે બેઝિકલી પ્રાકૃતિક આવૃત્તિ તરીકે લેવામાં આવે છે. મિત્રો, ઓમેગાની સદંતર ભિન્ન હોય તેવા ઓમેગાની નજીક એટલે કે પ્રાકૃતિક આવૃત્તિ જ્યારે મૂળ આવૃત્તિ ઓમેગા જેટલી થાય ત્યારે એક જુદું જ ઘટના જોવા મળે છે. આ ઘટના આપણે આગળની એપિસોડમાં લઈએ તે પહેલાં ખાસ નોંધો કે મુખ્ય બે પ્રકારના દોલનો જોયા, એક અવમંદિત દોલનો અને બીજું બળ પ્રેરિત દોલનો. અવમંદિત દોલનમાં બાહ્ય અવરોધ લાગતો હતો, હવાનો અવરોધ, ઘર્ષણ બળ. બળ પ્રેરિત દોલનમાં પ્રાકૃતિક રીતે દોલન કરે છે એવું સ્વીકાર્યું, અને જો એ દોલન ચાલુ રાખવું હોય તો પગેથી ઠેસ મારી એ બાહ્ય બળ હતું. મારા ખ્યાલથી મિત્રો, આ પ્રાકૃતિક દોલનો બળ પ્રેરિત દોલનોમાં એક વિશેષ ઘટના બને છે. એ વિશેષ ઘટના કઈ છે એના માટે હવે આપણે આગળના એપિસોડમાં એની ચર્ચા કરીશું. એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, માટે ધ્યાનથી આગળના એપિસોડમાં પણ તેનો અભ્યાસ કરશો તો મારા ખ્યાલથી આ દોલનના પાઠમાં આપણે ક્યારેય વાંધો નહીં આવે. ઓકે, થેન્ક યુ. અસ્તુ.